હેલો ફ્રેન્ડ્સ, મારું નામ છે કમલ ઠક્કર અને આપ સૌ કોઈ જોડાઈ રહ્યા છો સ્વસ્તિક સ્ટડી સેન્ટર સાથે. ફ્રેન્ડ્સ, એમકોમ સેમેસ્ટર 1 ની અંદર બે થિયરી સબ્જેક્ટ ઓલરેડી આપણે ડિસ્કસ કરી ચૂક્યા છીએ, જેમાં સૌથી પહેલું હતું ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ એટલે કે નાણાકીય સંચાલન અને બીજું હતું માર્કેટિંગ મેનેજમેન્ટ એટલે કે બજારીય સંચાલન. આ બે સબ્જેક્ટ આપણે ઓલરેડી ડિસ્કસ કરી ચૂક્યા છીએ. આજે આપણે ત્રીજો સબ્જેક્ટ ડિસ્કસ કરવાનો છે, જે છે ફાઇનાન્શિયલ માર્કેટ એટલે કે નાણાકીય બજાર. નો ડાઉટ આપણે સૌ કોઈ જાણીએ છીએ આ સિચ્યુએશન જે અત્યારે ચાલી રહી છે આપણા કન્ટ્રીની અંદર, ઓકે, લોકડાઉનની, તો એનાથી આપણા કન્ટ્રીની ઇકોનોમિક ડેવલપમેન્ટ એટલે કે આપણા અર્થતંત્રનો વિકાસ એ થોડો ઘણો સ્ટોપ થઈ ગયું છે, ઊભું રહી ગયું છે. પણ આપણા કન્ટ્રીની અંદર, આપણા દેશની અંદર ફાઇનાન્શિયલ સિસ્ટમ એટલે કે આપણી નાણાકીય વ્યવસ્થા તંત્ર એ એવી રીતે ગોઠવાયેલું છે કે નો ડાઉટ આપણા દેશના અર્થતંત્રને ધીમે ધીમે એ આગળ વધારવાનો એ પ્રયત્ન કરતો હોય છે. આ ફાઇનાન્શિયલ સિસ્ટમ એટલે કે આ નાણાકીય વ્યવસ્થા તંત્ર નો ડાઉટ 3 પિલર્સ ઉપર ઊભું છે. આપણું ફાઇનાન્શિયલ સિસ્ટમ એટલે કે નાણાકીય વ્યવસ્થા, જેની અંદર સૌથી પહેલું આવે છે ફાઇનાન્શિયલ માર્કેટ એટલે કે નાણાકીય બજાર, બીજું છે ફાઇનાન્શિયલ ઇન્ટરમીડિયરી એટલે કે નાણાકીય મધ્યસ્થીઓ, અને ત્રીજી વસ્તુ આવે છે ફાઇનાન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે નાણાકીય સાધનો. આ 3 પિલર્સ ઉપર આપણી નાણાકીય સિસ્ટમ એટલે કે ફાઇનાન્શિયલ સિસ્ટમ એ કામ કરે છે. હવે એની અંદર પણ આપણે આજે ડિટેલની અંદર જે જોવાનું છે એ છે ફાઇનાન્શિયલ માર્કેટ, બરોબર, એટલે કે નાણાકીય બજાર. અને એની અંદર પણ આ મધ્યસ્થીઓ એટલે કે ઇન્ટરમીડિયરી કેવી રીતે કામ કરે છે અને કયા કયા ફાઇનાન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે નાણાકીય સાધનો એ બજારની અંદર અવેલેબલ છે, તો એના વિશે આજે આપણે ડિટેલની અંદર જોવાના છીએ. ચાલો આપણે આગળ જોઈએ કયા યુનિટની અંદર કઈ કઈ ઇન્ફોર્મેશન આપવામાં આવે છે. ઓકે, નાઉ સૌથી પહેલો યુનિટ એટલે કે ઇન્ટ્રોડક્શન ઓફ ફાઇનાન્શિયલ માર્કેટ, જેને આપણે ગુજરાતીમાં કહીએ નાણાકીય બજારનો પરિચય. સૌથી પહેલા યુનિટની અંદર આ ફાઇનાન્શિયલ માર્કેટ એટલે કે નાણાકીય બજાર કેવી રીતે કામ કરે છે, નાણાકીય બજાર પોતે શું છે, વોટ ઇઝ ફાઇનાન્શિયલ માર્કેટ, એની ડિટેલ ઇન્ફોર્મેશન આપણે ફર્સ્ટ યુનિટની અંદર જોશું. જેમાં સૌથી પહેલો ક્વેશ્ચન આપણે એ પણ કવર અપ કરી શકશું કે ફીચર્સ એન્ડ સ્કોપ ઓફ ફાઇનાન્શિયલ માર્કેટ એટલે કે નાણાકીય બજારના લક્ષણો અને એ નાણાકીય બજારનું કાર્યક્ષેત્ર. બીકોઝ અલ્ટિમેટલી આપણે જોઈએ છીએ ફાઇનાન્શિયલ માર્કેટ એટલે કે નાણાકીય બજાર શું છે, તો એક જ કામ કરે છે, those people are having the surplus savings એટલે કે જેની પાસે વધારાનું રોકડ છે એને પાસેથી ભેગું કરવું, collect the money and give the needy people એટલે કે જે વ્યક્તિને જરૂરિયાત છે એ લોકોને આપવું. તો એ જ વસ્તુ આ ફાઇનાન્શિયલ માર્કેટ કરે છે. તો એના ફીચર્સ એટલે કે એના લક્ષણો અને એનું સ્કોપ એટલે કે એનું કાર્યક્ષેત્ર એ શું છે, કઈ જગ્યાએ ઉપયોગ થાય છે, એ આપણે આ યુનિટની અંદર જોશું. સેકન્ડ પોઈન્ટ આપણે જોશું એના પ્રકારો, કે નાણાકીય બજાર ફાઇનાન્શિયલ માર્કેટ એના ટાઈપ્સ એટલે કે એના પ્રકારો કયા કયા છે. તો મેઇનલી એની અંદર બે ટાઈપ્સ આવે છે, એક તો ઓર્ગેનાઇઝડ અને બીજું અનઓર્ગેનાઇઝડ એટલે કે સંગઠિત અને બિન સંગઠિત. ઓર્ગેનાઇઝડ એટલે કે સંગઠિત, જેને આપણે એવું કહી શકીએ કે જેના ઉપર કંટ્રોલ હોય એટલે કે જે અંકુશમાં રાખી શકતા હોય, જે આપણે અત્યારે બજારની અંદર જોઈએ છીએ આરબીઆઈ છે, સેબી છે, બરોબર, તો એ લોકો આના ઉપર કંટ્રોલ એટલે કે આના ઉપર અંકુશ રાખે છે, એટલા માટે એને સંગઠિત બજાર એ પણ આપણે કહી શકીએ કે જે કોઈક નીતિ નિયમો ઉપર ચાલતું હોય. તો એ ઓર્ગેનાઇઝડ એટલે કે સંગઠિત અને અનઓર્ગેનાઇઝડ એટલે કે બિન સંગઠિત કે જે લોકો પોતાને મન ફાવે એ પોતાના જ નિયમો બનાવી અને બજારની અંદર બિઝનેસ કરતા હોય છે. ક્લિયર? હવે આની અંદર પણ સંગઠિત એટલે કે ઓર્ગેનાઇઝડ સ્ટ્રક્ચર, આ ઓર્ગેનાઇઝડ એટલે કે સંગઠિત બજારની અંદર પણ મુખ્ય જે વસ્તુ આપણે જોવાના છીએ આ ચેપ્ટરમાં એ મુખ્ય આ બે વસ્તુ છે. એક છે મની માર્કેટ અને બીજું છે કેપિટલ માર્કેટ એટલે કે નાણાં બજાર અને બીજું આવે છે મૂડી બજાર. ક્લિયર? આ બે મોટા બજાર માર્કેટ આ ઓર્ગેનાઇઝડ એટલે કે સંગઠિત બજારની અંદર આવે છે. આના વિશેની ડિટેલ ઇન્ફોર્મેશન ટોટલ કે એકચ્યુઅલી નાણાં બજાર શું છે એટલે કે મની માર્કેટ શું છે અને કેપિટલ માર્કેટ એટલે કે મૂડી બજાર શું છે, એની ટોટલ ઇન્ફોર્મેશન આની અંદર આપણે જોશું. થર્ડ આપણે આની અંદર કવર કરશું એ છે ફાઇનાન્શિયલ સિસ્ટમ પ્રી એન્ડ પોસ્ટ લિબરલાઇઝેશન એટલે કે આપણા દેશની નાણાં વ્યવસ્થા ઉદારીકરણ પહેલા અને ઉદારીકરણ પછી કેવી છે. નો ડાઉટ આપણે સૌ કોઈ જાણીએ છીએ ઇન 1991 આપણા ઇન્ડિયાની અંદર એલપીજી પોલિસી આવી એટલે કે લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન અને ગ્લોબલાઇઝેશન,
જેને આપણે ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ એ નામે ઓળખીએ છીએ. તો આ જ વસ્તુ આની અંદર આવે છે કે લિબરલાઇઝેશન મીન્સ ઉદારીકરણ પહેલા બિફોર 1991 એવું આપણે કહી શકીએ 1991 પહેલાની ભારતની અંદર ફાઇનાન્શિયલ સિસ્ટમ કેવી હતી, નાણાકીય વ્યવસ્થા. ક્લિયર? અને અત્યારે એટલે કે આફ્ટર લિબરલાઇઝેશન, પોસ્ટ એટલે કે ઉદારીકરણ પછી 1991 પછી કેવી સિસ્ટમ આની અંદર થઈ ગઈ છે, કેટલા ડેવલપમેન્ટ એની અંદર થયા છે એ પણ આની અંદર આપણે જોશું. નેક્સ્ટ એની અંદર આપણે જોશું એ છે મેઇન કમ્પોનન્ટ્સ એટલે કે એના મુખ્ય ઘટકો. આના પહેલા જે આપણે વાત કરી ધ 3 મેઇન કમ્પોનન્ટ્સ. ક્લિયર? યાદ આવ્યું કઈ? આના પહેલા જે આપણે જોયું હતું કયા કયા? તો સૌથી પહેલું હતું ફાઇનાન્શિયલ માર્કેટ એટલે કે નાણાં બજાર, બીજું હતું ફાઇનાન્શિયલ ઇન્ટરમીડિયરી એટલે કે નાણાકીય મધ્યસ્થીઓ, અને ત્રીજું હતું આપણે જોયું હતું એ હતું ફાઇનાન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે નાણાકીય સાધનો. તો આ આના મેઇન કમ્પોનન્ટ્સ એટલે કે એના મુખ્ય ઘટકો છે. આ લોકો કેવી રીતે કામ કરે છે, ફાઇનાન્શિયલ માર્કેટ શું છે, એના ઇન્ટરમીડિયેટરી શું છે, કયા કયા ઇન્સ્ટ્રુમેન્ટ આ ફાઇનાન્શિયલ માર્કેટની અંદર ટ્રેડિંગ એટલે કે ખરીદ વેચાણ થાય છે એ પણ આની અંદર આપણે જોશું. અને નેક્સ્ટ જે જોશું એ છે રિસેન્ટ ડેવલપમેન્ટ ઓફ ફાઇનાન્શિયલ માર્કેટ ઇન ઇન્ડિયા એટલે કે વર્તમાન સમયની અંદર નાણાકીય બજારની અંદર કયા કયા સુધારા થયા છે. કારણ કે આપણે એવું કહી શકીએ છીએ ડેવલપમેન્ટ, સુધારા થવા, વિકાસ થવો એ જરૂરી છે. તો એના માટે જ આપણા દેશની અંદર આપણી ફાઇનાન્શિયલ સિસ્ટમ પહેલે કેવી ચાલતી હતી, અત્યારે કેવી ચાલે છે, કયા કયા સુધારા એટલે કે કયા કયા એની અંદર ડેવલપમેન્ટ, વિકાસ કરવામાં આવ્યું છે એ પણ આપણે આની અંદર જોશું. તો આ ફર્સ્ટ યુનિટની અંદર મેઇન આપણે આ 4 ક્વેશ્ચનને કવર અપ કરશું. એના ફીચર્સ અને એનો સ્કોપ, સેકન્ડ એના ટાઈપ્સ એટલે કે એના પ્રકારો જેમાં ઓર્ગેનાઇઝડ એન્ડ અનઓર્ગેનાઇઝડ એટલે કે સંગઠિત અને બિન સંગઠિત. ત્રીજું આપણે જોશું ફાઇનાન્શિયલ સિસ્ટમ પ્રી એન્ડ પોસ્ટ લિબરલાઇઝેશન એટલે કે ઉદારીકરણ પહેલા અને પછી. એના પછી ચોથો આવશે જે છે મેઇન કમ્પોનન્ટ્સ એટલે કે એના મુખ્ય ઘટકો. અને લાસ્ટ આપણે જોશું રિસેન્ટ ડેવલપમેન્ટ ઓફ ફાઇનાન્શિયલ માર્કેટ એટલે કે વર્તમાન સમયમાં નાણાકીય બજારની અંદર કયા કયા સુધારા વધારા થયા છે. ક્લિયર? આ વાત થઈ ફર્સ્ટ યુનિટની. ઓકે, નેક્સ્ટ આપણે આગળ વધીએ સેકન્ડ યુનિટ તરફ. સેકન્ડ યુનિટ જેનું નામ છે મની માર્કેટ એટલે કે નાણાં બજાર. હમણાં જ આપણે પહેલા યુનિટની અંદર જે જોયું ને સંગઠિત એટલે કે ઓર્ગેનાઇઝડ, એની અંદર સૌથી પહેલું હતું મની માર્કેટ એટલે કે નાણાકીય બજાર. એ જ ચલો આપણે આગળ આની અંદર જોઈએ, જેની અંદર સૌથી પહેલું આપણે જોશું એના મીનિંગ અને એનો ફીચર્સ. આપણે બજારની અંદર એના માર્કેટ શોર્ટ ટર્મ સિક્યોરિટીઝ જેને આપણે કહીએ એટલે કે ટૂંકા ગાળાની જામીનગીરીઓ. ક્લિયર? તો આ જ વસ્તુ આની અંદર આવે છે. એવા ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે એવા સાધનો, એવી સિક્યોરિટી, એવી જામીનગીરી જે 1 વર્ષ કાં તો એનાથી ઓછા સમયગાળા માટે, એના ટાઈમ પીરિયડ માટે જેમાં ટ્રેડિંગ થતી હોય એટલે કે જેનો ખરીદ વેચાણ થતો હોય એ વસ્તુ, એ સાધનો એ આવશે મની માર્કેટમાં એટલે કે નાણાં બજારમાં. ખાસ યાદ રાખવાનું 1 વર્ષ કાં તો એનાથી ઓછા સમયગાળો. તો એના મીનિંગ અને એના ફીચર્સ, કયા કયા ફીચર્સ એ મની માર્કેટની અંદર મની માર્કેટમાં કામ કરે છે. સેકન્ડ એના ઓબ્જેક્ટિવ અને એના ફંક્શન્સ. મની માર્કેટ શું કામ ઇન્ડિયાની અંદર ડેવલપ કરવામાં આવ્યું? Why this money market developed in India? શા માટે એનો વિકાસ કરવામાં આવ્યો? And which of the functions are performed by money market? એટલે કે નાણાં બજાર દ્વારા કયા કયા કાર્યો, એના ફંક્શન્સ એ કરવામાં આવે છે એ પણ ડિટેલની અંદર આના અંદર આપણે જોશું. થર્ડ વસ્તુ આવે છે એના ઇન્સ્ટ્રુમેન્ટ. એવું આપણે કહી શકીએ કે આ યુનિટનો મેઇન ક્વેશ્ચન, ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જે છે એના ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે એના સાધનો. બરોબર? મની માર્કેટમાં એટલે કે નાણાં બજારની અંદર કયા કયા સાધનો, કયા કયા ઇન્સ્ટ્રુમેન્ટ જેનું ટ્રેડિંગ થાય છે. બરાબર? આ તો આપણે અહીંયા મેઇન એના ઇન્સ્ટ્રુમેન્ટ લીધા છે, જેની અંદર ટી બિલ્સ એટલે કે તિજોરી બિલ્સ જે મોસ્ટ ઓફલી ગવર્મેન્ટ દ્વારા બહાર પાડવામાં આવતું હોય છે, સર્ટિફિકેટ્સ ઓફ ડિપોઝિટ એટલે કે થાપણોનું પ્રમાણપત્ર, બીજી વસ્તુ છે કમર્શિયલ પેપર એટલે કે વાણિજ્યક કાગળો, અને ચોથી વસ્તુ આવે છે કમર્શિયલ બિલ એટલે કે વાણિજ્યક બિલો. તો આ 4 વસ્તુ મેઇન, આ 4 વસ્તુ મની માર્કેટની અંદર એટલે કે નાણાં બજારની અંદર આ સાધનો એટલે કે ઇન્સ્ટ્રુમેન્ટ જે ટ્રેડિંગ થતા હોય છે, જેમાં લોકો અને ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન એટલે કે નાણાકીય સંસ્થાઓ જેમાં પૈસા ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે. તો આ બધા એના ઇન્સ્ટ્રુમેન્ટ છે. આની અંદર ટોટલી એની ડિટેલ ઇન્ફોર્મેશન આ બધા જ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે એના સાધનોની એ આપણે આની અંદર મેળવીશું. એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન આવશે મની માર્કેટ ઇન્ટરમીડિયેટરી એટલે કે નાણાં બજારના મધ્યસ્થીઓ કોણ કોણ છે.
આજે કયા એવા વ્યક્તિઓ, એમ આપણે કહી શકીએ કે કઈ એવી ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ, નાણાકીય સંસ્થાઓ આપણે મની માર્કેટના ઇન્ટરમીડિયરી એટલે કે એના મધ્યસ્થી તરીકે કામ કરે છે. તો ઇન્ડિયાની અંદર મુખ્ય બે એના મધ્યસ્થીઓ એટલે કે ઇન્ટરમીડિયરી છે. એક છે DFHI એટલે કે ડિસ્કાઉન્ટ એન્ડ ફાઇનાન્સ હાઉસ ઓફ ઇન્ડિયા, અને બીજું છે MMMF ધેટ ઇઝ મની માર્કેટ મ્યુચ્યુઅલ ફંડ. આ બે વ્યક્તિઓ આપણે એવું કહી શકીએ છીએ કે મની માર્કેટના એટલે કે નાણાં બજારના ઇન્ટરમીડિયરી એટલે કે એના મધ્યસ્થી તરીકે કામ કરે છે. નેક્સ્ટ એની અંદર આવે છે મની માર્કેટનું ડેવલપમેન્ટ, એનો વિકાસ કેવી રીતે થયો, કેવી રીતે આ મની માર્કેટ ઇન્ડિયાની અંદર લાવવામાં આવ્યું અને ધીમે ધીમે એની અંદર કેવી રીતે સુધારા વધારા કરવામાં આવ્યા, એ ડેવલપમેન્ટ એની અંદર આપણે જોશું. અને લાસ્ટ અને ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન એ પણ છે એની અંદર ડિફરન્સ બિટવીન મની માર્કેટ એન્ડ કેપિટલ માર્કેટ એટલે કે નાણાં બજાર અને મૂડી બજાર, આ બંને વચ્ચે શું તફાવત છે એ પણ આપણે સેકન્ડ યુનિટની અંદર જોશું. તો ફરી પાછું આપણે રિવાઇઝ કરીએ. સેકન્ડ યુનિટની અંદર એટલે કે મની માર્કેટ એટલે કે નાણાં બજારમાં સૌથી પહેલું એનું મીનિંગ અને એનો ફીચર્સ એટલે કે એના લક્ષણો, ઓબ્જેક્ટિવ એન્ડ ફંક્શન્સ એટલે કે હેતુઓ અને એના કાર્યો, નેક્સ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે એના સાધનો જેની અંદર મેઇન આપણે ચાર જોયા: ટી બિલ્સ, સર્ટિફિકેટ્સ ઓફ ડિપોઝિટ, કમર્શિયલ પેપર એન્ડ કમર્શિયલ બિલ. આ ચાર એના ઇન્સ્ટ્રુમેન્ટ, એના સાધનો. દેન મની માર્કેટના ઇન્ટરમીડિયરી એટલે કે એના મધ્યસ્થીઓ તરીકે જેમાં DFHI એન્ડ MMMF એટલે કે મની માર્કેટ મ્યુચ્યુઅલ ફંડ. દેન નેક્સ્ટ એનો ડેવલપમેન્ટ એટલે કે એનો વિકાસ, અને લાસ્ટની અંદર આપણે એમાં જોશું કે ડિફરન્સ બિટવીન મની માર્કેટ એન્ડ કેપિટલ માર્કેટ એટલે કે મૂડી બજાર અને નાણાં બજાર, આ બંને વચ્ચે શું તફાવત છે. તો આ સેકન્ડ યુનિટની અંદર આપણે ઇન્ફોર્મેશન. નેક્સ્ટ આપણે થર્ડ યુનિટ તરફ આગળ વધીએ જેનું નામ છે કેપિટલ માર્કેટ એટલે કે મૂડી બજાર. આના પહેલા જે આપણે જોયું મની માર્કેટ એટલે કે નાણાં બજાર, બીજું એની અંદર આવતું હતું એ હતું કેપિટલ માર્કેટ એટલે કે મૂડી બજાર. હવે આ કેપિટલ માર્કેટ જેવી રીતે આપણે મની માર્કેટમાં જોયું નાણાં બજારની અંદર કે 1 વર્ષ કાં તો એનાથી ઓછા આ ટાઈમ પીરિયડ માટે જે પણ જામીનગીરીઓ એટલે કે સિક્યોરિટી, જ્યારે કેપિટલ માર્કેટ એટલે કે મૂડી બજારની અંદર જે આવે છે 1 વર્ષ કરતા વધારે, જેને આપણે એમ કહી શકીએ લોંગ ટર્મ પીરિયડ એટલે કે લાંબા ગાળાની જામીનગીરીઓ એ કેપિટલ માર્કેટની અંદર આવતી હોય છે. તો એની અંદર એના ફંક્શન્સ એટલે કે એના કાર્યો કયા કયા છે. સેકન્ડ ક્વેશ્ચન જે આવશે એનો સ્ટ્રક્ચર, આ કેપિટલ માર્કેટ એટલે કે મૂડી બજારનું માળખું કેવી રીતે કામ કરે છે. તો એની અંદર પણ 3 પિલર્સ કામ કરતા હોય છે, જેમાં સૌથી પહેલું આવે છે સિક્યોરિટી માર્કેટ એટલે કે જામીનગીરીનું બજાર. એની અંદર પણ ન્યૂ ઇશ્યુ માર્કેટ જેને આપણે પ્રાઇમરી માર્કેટ પણ કહી શકીએ છીએ, જ્યાં પ્રથમ વખત ફર્સ્ટ ટાઈમ જ્યારે આપણે કોઈ પણ સિક્યોરિટી એટલે કે જામીનગીરીઓ બહાર પાડતા હોઈએ એને આપણે કહી શકીએ ન્યૂ ઇશ્યુ માર્કેટ એટલે કે નવું ભરણાનું બજાર. અને એની અંદર બીજું આવે છે સેકન્ડરી માર્કેટ એટલે કે ગૌણ બજાર, જે ઓલરેડી જામીનગીરીઓ એટલે સિક્યોરિટી આપણે બહાર પાડી દીધી છે તો એના ટ્રેડિંગ એટલે કે એના વેપાર માટે જે પણ બજારનો ઉપયોગ કરવામાં આવે એ છે ગૌણ બજાર એટલે કે સેકન્ડરી માર્કેટ. બીજો પિલર એની અંદર આવે છે જે છે ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ એટલે કે નાણાકીય સંસ્થાઓ. ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ કેવી રીતે કામ કરે છે એની અંદર લાઈક LIC છે, IDBI છે, UTI છે, GIC છે. આ અલગ અલગ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ એ લોકોને પણ પૈસાની જરૂર પડે છે અને એ લોકો પણ ઘણી વખત ઘણા બધા ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે સાધનોની અંદર ઇન્વેસ્ટમેન્ટ એટલે કે રોકાણ કરતા હોય છે. તો આ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન નાણાકીય સંસ્થા આની અંદર કેવી રીતે કામ કરે છે. અને થર્ડ વસ્તુ આવે છે ફાઇનાન્શિયલ ઇન્ટરમીડિયરી એટલે કે નાણાકીય મધ્યસ્થીઓ. એના ઇન્ટરમીડિયરી એટલે કે એના મધ્યસ્થીઓ કેવી રીતે કામ કરે છે, લાઈક મ્યુચ્યુઅલ ફંડ છે, કોઈ પણ ઇન્સ્યોરન્સની કંપની અથવા તો મર્ચન્ટ બેંક્સ એટલે કે વ્યાપારી બેંકો, આ બધા એના ઇન્ટરમીડિયરી એટલે કે એના મધ્યસ્થી તરીકે કામ કરે છે. તો એ લોકોનો પણ ઇમ્પોર્ટન્ટ રોલ આની અંદર છે, બીકોઝ મની માર્કેટની અંદર એવું થઈ શકે છે કે યુ કેન ઇન્વેસ્ટ વિધાઉટ ધ હેલ્પ ઓફ બ્રોકર એટલે કે તમે દલાલના મદદ વગર પણ એની અંદર રોકાણ કરી શકો છો. બટ ઇન કેપિટલ માર્કેટ બરોબર મૂડી બજારની અંદર વધારે પડતું જે વેપાર એટલે કે ટ્રેડિંગ જે થાય છે એ ઇન્ટરમીડિયરી એટલે કે મધ્યસ્થીના મદદથી થાય છે. તો ઓબ્વિયસલી એક ઇન્વેસ્ટમેન્ટ અને કંપની આ બંને વચ્ચે જે મધ્યસ્થી ઇન્ટરમીડિયેટરી ભાગ ભજવે છે એ મ્યુચ્યુઅલ ફંડ હોઈ શકે અથવા તો મર્ચન્ટ બેંક્સ વ્યાપારી બેંકો પણ હોઈ શકે અથવા તો કોઈ ઇન્સ્યોરન્સ કંપની પણ હોઈ શકે, કોઈ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન એટલે કે નાણાકીય સંસ્થાઓ પણ હોઈ શકે. તો એના સ્ટ્રક્ચરની અંદર એના 3 પિલર જેની અંદર સિક્યોરિટી માર્કેટ, ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન એન્ડ ફાઇનાન્શિયલ ઇન્ટરમીડિયરી, આ 3 વ્યક્તિઓ એની અંદર કામ કરતા હોય છે. દેન નેક્સ્ટ
ટાઈપ્સ એટલે કે એના પ્રકારો. કેપિટલ માર્કેટ એટલે કે મૂડી બજારના કયા કયા પ્રકારો છે, તો મેઇનલી એને બે વિભાગની અંદર એના ટુ ટાઈપ્સ, બે સેક્ટરમાં એને વહેંચવામાં આવ્યું છે, જેમાં સૌથી પહેલું આવે છે ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર, જેને આપણે ઔદ્યોગિક વિભાગ પણ કહી શકીએ, જેની અંદર ઓલરેડી જે આગળ આપણે જોયેલું છે જેમ કે ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, બોન્ડ, ડિબેન્ચર્સ, આ બધી વસ્તુઓ એ ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર એટલે કે ઔદ્યોગિક વિભાગની અંદર આવે છે. તો એ કેપિટલ માર્કેટની અંદર. એન્ડ સેકન્ડ વસ્તુ આવે છે ગવર્મેન્ટ સિક્યોરિટીઝ એટલે કે સરકારી જામીનગીરીઓ, જે જામીનગીરી, જે સિક્યોરિટી સરકાર દ્વારા બહાર પાડવામાં આવતી હોય, એટલે કે ગવર્મેન્ટ જે ઇસ્યુ કરે છે એ સરકારી એટલે કે ગવર્મેન્ટ સિક્યોરિટી. એની અંદર પણ સેમ વસ્તુ આવે, ન્યુ ઇસ્યુ માર્કેટ એટલે કે પ્રાઇમરી માર્કેટ, નવું ભરણાનું બજાર, અને સેકન્ડરી એટલે કે ગૌણ બજાર. આ બંનેની અંદર આ બંને માર્કેટ આવી જાય છે. ક્લિયર વસ્તુ. દેન નેક્સ્ટ એની અંદર આવે છે બુક બિલ્ડિંગ. હવે તમને પ્રશ્ન થશે કે ભાઈ બુક બિલ્ડિંગ તો એકાઉન્ટની અંદર આપણે ભણ્યું હતું, આવું કંઈક આવતું હતું. હા, એ વાત સાચી, એકાઉન્ટની અંદર કોસ્ટની અંદર તમે બુક બિલ્ડિંગ ભણ્યા છો, પણ આની અંદર જે બુક બિલ્ડિંગ આવે છે એ વસ્તુ અલગ છે. બરાબર. આ બુક બિલ્ડિંગ આની અંદર જે કવર થાય છે એ એકચ્યુઅલી બુક બિલ્ડિંગનો મતલબ શું થાય છે, તો ઘણી વખત કંપની શું કરે છે, જ્યારે પણ ઇસ્યુ બજારની અંદર જામીનગીરીઓ બહાર પાડે છે, they kept some portions for financial institutions or corporate investors, કે જે કંપની પોતાનો થોડો ઘણો ભાગ જામીનગીરીઓનો એ નાણાકીય સંસ્થાઓ અથવા તો કોઈ કોર્પોરેટ ઇન્વેસ્ટર, રોકાણકારો હોય એના માટે રાખી મૂકે છે. અને એવી રીતે એ લોકો પોતાની બુક બિલ્ડિંગની પ્રોસેસ આખી કરતા હોય છે. તો એ બુક બિલ્ડિંગ શું છે, એની પ્રોસેસ કેવી રીતે થાય છે, કેવી રીતે આ પ્રોસેસ સ્પેશિયલી આપણા આઈપીઓમાં કામ આવે, ઇનિશિયલ પબ્લિક ઓફર એટલે કે પ્રારંભિક જાહેર ભરણું, આ આઈપીઓ ની અંદર કેવી રીતે બુક બિલ્ડિંગ પ્રોસેસ આખી કામ કરતી હોય છે એ આની અંદર આપણે જોશું. લાસ્ટ ધેટ ઇઝ રોલ ઓફ સેબી એટલે કે સેબીની ભૂમિકા. નાણાં બજારની અંદર એનું ટોટલ કંટ્રોલ આરબીઆઈ દ્વારા થતું હતું, અને આની અંદર કેપિટલ માર્કેટ એટલે કે મૂડી બજારની અંદર ટોટલ કંટ્રોલ જે થાય છે એ સેબી દ્વારા કરવામાં આવતું હોય છે. તો આ સેબીનો રોલ પ્લે આની અંદર કેવું છે એ પણ આપણે જોશું. ફરી પાછું રિવાઇઝ કરીએ. થર્ડ યુનિટની અંદર સૌથી પહેલો એના મીનિંગ એન્ડ કેરેક્ટરિસ્ટિક્સ, એના ફંક્શન્સ એટલે કે એના કાર્યો. બીજું એનું સ્ટ્રક્ચર એટલે કે એનું માળખું શું છે. એની અંદર પણ ત્રણ મેઇન વસ્તુ એટલે કે સિક્યોરિટી માર્કેટ, જામીનગીરી બજાર, ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ એટલે કે નાણાકીય સંસ્થાઓ, એન્ડ ફાઇનાન્શિયલ ઇન્ટરમીડિયરી એટલે કે નાણાકીય મધ્યસ્થીઓ. ત્યારબાદ એના ટાઈપ્સ એટલે કે એના પ્રકારો, જેની અંદર ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર એટલે કે ઔદ્યોગિક વિભાગ, ગવર્મેન્ટ સિક્યોરિટી એટલે કે સરકારી જામીનગીરીઓ. દેન નેક્સ્ટ બુક બિલ્ડિંગ પ્રોસેસ એટલે કે બુક બિલ્ડિંગ સ્પેશિયલી કેનામાં, તો આઈપીઓ ની અંદર કેવી રીતે કામ આવે. લાસ્ટ ધેટ ઇઝ રોલ ઓફ સેબી એટલે કે સેબીની ભૂમિકા કેપિટલ માર્કેટ એટલે કે મૂડી બજારમાં શું છે એ પણ આપણે જોશું. નેક્સ્ટ આપણે ફોર્થ યુનિટ તરફ આગળ વધીએ, જેનું નામ છે સેકન્ડરી કેપિટલ માર્કેટ એટલે કે ગૌણ મૂડી બજાર. આના પહેલાની અંદર જે આપણે જોયું પ્રાઇમરી માર્કેટ એન્ડ સેકન્ડરી માર્કેટ એટલે કે પ્રાથમિક, પ્રથમ વખત જ્યારે કોઈ પણ જામીનગીરી બહાર પડતી હોય એ, એન્ડ સેકન્ડરી કે જે ઓલરેડી જામીનગીરીઓ, સિક્યોરિટીઝ જે બહાર પડેલી છે એના ટ્રેડિંગ માટે એટલે કે એના વેપાર માટે જે બજાર વપરાય છે એ કેપિટલ સેકન્ડરી કેપિટલ માર્કેટ એટલે કે ગૌણ મૂડી બજાર. તો એકચ્યુઅલી આ ગૌણ મૂડી બજાર, એના ફીચર્સ અને એના ફંક્શન્સ, કેવી રીતે આ ગૌણ મૂડી બજાર એટલે કે સેકન્ડરી કેપિટલ માર્કેટ કામ કરે છે, એના ફંક્શન્સ એટલે કે એના કાર્યો, અને પ્લસ એના લક્ષણો એટલે કે એના કેરેક્ટરિસ્ટિક્સ એ કેવી રીતે આ કેપિટલ માર્કેટની અંદર કામ કરે છે એ વસ્તુ આની અંદર આપણે જોશું. સેકન્ડ, ઇન્ડિયાની અંદર એનો ડેવલપમેન્ટ, ભારતની અંદર આ કેપિટલ માર્કેટ એટલે કે સેકન્ડરી કેપિટલ માર્કેટ ગૌણ મૂડી બજાર એનો વિકાસ ક્યારે થયો, કેવી રીતે આ બજાર ઇન્ડિયાની અંદર લાવવામાં આવ્યું એ આની અંદર આપણે જોશું. થર્ડ, જે અત્યારે આપણે જોતા હોઈએ છીએ, ઘણી બધી જગ્યાએ આપણે નામ પણ સાંભળેલું છે, જે છે શેર માર્કેટ એટલે કે શેર બજાર. સામાન્યતઃ આપણે અહીંયા એવી મેન્ટાલિટી થઈ ચૂકી છે કે શેર બજાર એટલે શું થાય, એક જાતનો સટ્ટો. આ જ મેન્ટાલિટી સાથે આપણે ઘણા બધા લોકો જીવતા હોઈએ છીએ, પણ ફ્રેન્ડ્સ આ વસ્તુ ખોટી છે. એકચ્યુઅલી શેર માર્કેટ એટલે કે શેર બજાર શું છે, વિકાસશીલ અને વિકસિત, ડેવલપિંગ એન્ડ ડેવલપ્ડ, આ બંને કન્ટ્રી વચ્ચે એટલો તફાવત એક પણ છે કે ડેવલપ્ડ કન્ટ્રીમાં એટલે કે વિકસિત દેશોની અંદર ઓલમોસ્ટ સ્ટડી પ્રમાણે એવું આપણે કહી શકીએ 55 to 60% લોકો શેર માર્કેટમાં એટલે કે શેર બજારમાં ઇન્વેસ્ટમેન્ટ કરે છે. અને આપણે ડેવલપિંગ કન્ટ્રીમાં આપણા ઇન્ડિયાનો રેશિયો એવું કહી શકાય કે અત્યારે તો હવે ટ્રેન્ડ વધ્યું છે એટલે 15 to 20%
પોપ્યુલેશનના આપણે શેર માર્કેટમાં એટલે કે શેર બજારમાં ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ. તો યાદ રાખજો, લોકોની અંદર જે ખોટી માન્યતા છે કે શેર બજાર એટલે કે શેર માર્કેટ એક જાતનું શું છે, સ્પેક્યુલેશન, સટ્ટો, એ વસ્તુ ખોટી છે. એકચ્યુઅલી શેર માર્કેટ શું છે એટલે કે શેર બજાર શું છે, એની અંદર કેવી રીતે કામ થાય છે, એના ફીચર્સ શું છે, શેર માર્કેટની અંદર કયા કયા ફંક્શન્સ કામ કરે છે, એ વસ્તુ આપણે આની અંદર જોશું. નેક્સ્ટ, આ શેર માર્કેટની અંદર ટ્રેડિંગ એટલે કે વેપાર કરવા માટે શું જરૂરી છે, લિસ્ટિંગ. લિસ્ટિંગ એટલે કે નોંધણી. કોઈ પણ સિક્યોરિટીઝ એટલે કે કોઈ પણ જામીનગીરીઓની જ્યારે આપણને વેપાર કરવો હોય, ટ્રેડિંગ કરવું હોય, તો એના માટે સૌથી પહેલું આપણને શું કરાવવું પડે, એના માટેની લિસ્ટિંગ એટલે કે એની નોંધણી કરાવવી પડે. કોઈ પણ આપણે બિઝનેસની અંદર કેવી રીતે ધંધો શરૂ કરવાનો પ્રમાણપત્ર, ઇનકોર્પોરેશન ઓફ બિઝનેસ, એ સર્ટિફિકેટ લઈએ છીએ અને એના પછી આપણે ધંધો શરૂ કરીએ છીએ. તો એ જ વસ્તુ આની અંદર છે. કોઈ પણ સિક્યોરિટીઝ એટલે કે કોઈ પણ જામીનગીરી હોય એના માટેની એની નોંધણી કરાવવી જરૂરી છે, તો જ તમે એનો ટ્રેડિંગ કરી શકો. તો એ લિસ્ટિંગ ઓફ સિક્યોરિટીઝ કઈ કઈ રીતે થાય છે, ઇટ મીન્સ એના ટાઈપ્સ એટલે કે એના પ્રકારો કયા કયા છે, શા માટે એટલે કે એના ઓબ્જેક્ટિવ્સ, વાય ધીસ લિસ્ટિંગ ઓફ સિક્યોરિટીઝ રિક્વાયર્ડ એટલે કે એના હેતુઓ શું છે, ત્યારબાદ એની પ્રોસેસ, કેવી રીતે તમે તમારી જામીનગીરીઓને, તમારી સિક્યોરિટીઝને તમે લિસ્ટિંગ કરાવી શકો એટલે કે એની નોંધણી કરાવી શકો, એની પ્રોસેસ કઈ કઈ છે. નેક્સ્ટ, એની અંદર આપણે જોશું ટાઈપ્સ ઓફ સ્ટોક એક્સચેન્જીસ ઇન ઇન્ડિયા. આપણા ભારતની અંદર સ્ટોક એક્સચેન્જના કયા કયા પ્રકારો આપણને જોવા મળે છે. લગભગ આપણે બધાએ નામ તો સાંભળેલું જ હશે કે સ્ટોક એક્સચેન્જની અંદર બે મોટા નામ આપણી સામે દરરોજ આપણે સાંભળતા હશું, જે છે બીએસસી અને એનએસસી. આપણા ઇન્ડિયાની અંદર એવું કહેવાય છે કે સૌથી પહેલું ઓલમોસ્ટ 1877 ની અંદર આ બીએસસી બોમ્બેની અંદર આવ્યું. ધીમે ધીમે એની અંદર ડેવલપમેન્ટ થતા ગયા, ચેન્જીસ થતા ગયા અને એકચ્યુઅલી આ બીએસસી નો ડેવલપમેન્ટ થયું. એટલે સૌથી જૂનામાં જૂનું સ્ટોક એક્સચેન્જ આપણા ઇન્ડિયાની અંદર જે કહી શકાય એ છે બીએસસી. નેક્સ્ટ, એના પછી ધીમે ધીમે ડેવલપમેન્ટ થતું ગયું, પછી જરૂરિયાત લાગી એટલે બીજા સ્ટોક એક્સચેન્જીસ જેનું નામ આવ્યું એનએસસી, ધેટ ઇઝ નેશનલ સ્ટોક એક્સચેન્જ. એ પણ આપણા ઇન્ડિયાની અંદર એ કાર્યરત થયું એટલે કે એનો પણ ધીમે ધીમે ડેવલપમેન્ટ થયું, એની અંદર પણ કામ થતું ગયું. અને થર્ડ સ્ટોક એક્સચેન્જ આપણે કહી શકીએ ધેટ ઇઝ ઓટીસીઈ, ઓવર ધ કાઉન્ટર એક્સચેન્જ. ઓટીસીઈ, આ ઓવર ધ કાઉન્ટર એક્સચેન્જ એકચ્યુઅલી શું છે, કેવી રીતે એની અંદર કામ કરે છે, તો એની પણ ડિટેલ ઇન્ફોર્મેશન આપણે આ યુનિટની અંદર મેળવીશું. જેમ કે એના ટાઈપ્સ આપણે જોયા, બીએસસી, એનએસસી, ઓટીસીઈ. આ ત્રણેય વચ્ચેના ડિફરન્સ એટલે કે એનો તફાવત શું છે એ પણ આપણે આની અંદર જોશું. અને લાસ્ટ પોઈન્ટ જે આની અંદર આપણે જોવાનું છે એ છે સ્ટોક એક્સચેન્જ ઇન્ડેક્સ એટલે કે સ્ટોક એક્સચેન્જ ભાવાંક, સૂચકાંક જેને આપણે કહીએ, 12મા ધોરણમાં જે આપણે ભણ્યા હતા એ જ વસ્તુ, એનો ઇન્ડેક્સ એટલે કે એનો સૂચકાંક. તો બીએસસી, બોમ્બે સ્ટોક એક્સચેન્જ, એનો સૂચકાંક છે સેન્સેક્સ. આપણે નામ પણ સાંભળેલું હશે, સેન્સેક્સ. આ સેન્સેક્સ કે જેની અંદર 30 કંપનીઓનો સમાવેશ થાય છે, અલગ અલગ સેક્ટરની કંપનીઓ, એવું કહી શકાય 17 થી 18 સેક્ટરની કંપનીઓ આની અંદર કવરઅપ થઈ જાય છે. એટલે મોટામાં મોટી જે 30 કંપનીઓ છે એનો સમાવેશ આની અંદર કરવામાં આવે છે અને એના ભાવાંકને, એના ઇન્ડેક્સ નંબરને ધ્યાનમાં રાખી અને આ સેન્સેક્સ ઉપર નીચે થતું હોય છે. અને બીજી વસ્તુ છે એનએસસી, નેશનલ સ્ટોક એક્સચેન્જ. તો એનો ઇન્ડેક્સ નંબર એટલે કે એનો ભાવાંક છે નિફ્ટી, કે જેની અંદર 50 કંપનીઓ સમાવેશ કરવામાં આવે છે. એટલે કે નિફ્ટી 50 આપણે નામ સાંભળેલું હશે, તો એ 50 કંપનીઓનો સમાવેશ એની અંદર કરવામાં આવે છે, ટોપ 50 કંપનીઝ. તો એ જ વસ્તુ એના ઇન્ડેક્સ નંબરની અંદર. હવે આના અંદર પણ ઘણા બધા ઇન્ડેક્સ નંબર છે, પણ મુખ્ય આ બે ઇન્ડેક્સ એટલે કે સેન્સેક્સ અને નિફ્ટી. સેન્સેક્સમાં 30 કંપની અને નિફ્ટીમાં 50 કંપની. તો આવી રીતે એના ઇન્ડેક્સ નંબર જે આપણે ભાવ ઉપર નીચે થતા જોઈએ છીએ, ગ્રીન આવે, રેડ આવે, ગ્રીન આવે, રેડ આવે, તો એ જ વસ્તુ કેવી રીતે થાય છે આની અંદર એ આપણે જોવાનું છે. ફરી પાછું આપણે રિવાઇઝ કરીએ 4th યુનિટની અંદર, એટલે કે સેકન્ડરી કેપિટલ માર્કેટ, ગૌણ મૂડી બજાર, જેમાં સૌથી પહેલા એના ફીચર્સ અને એના ફંક્શન એટલે કે એના લક્ષણો અને એના કાર્યો. બીજી વસ્તુ ડેવલપમેન્ટ ઇન ઇન્ડિયા, એટલે એનો ભારતની અંદર એનો વિકાસ કેવી રીતે થયો, ક્યારે થયો. થર્ડ, શેર માર્કેટ એટલે કે શેર બજાર શું છે, ઇઝ નોટ અ સ્પેક્યુલેશન એટલે કે સટ્ટો નથી, પણ એકચ્યુઅલી શેર માર્કેટ શું છે અને કેવી રીતે કામ કરે છે એ આની અંદર જોશું. ફોર્થ, લિસ્ટિંગ ઓફ સિક્યોરિટી એટલે કે જામીનગીરીની જે નોંધણી કરાવીએ છીએ તો એનાથી આપણને શું બેનિફિટ થાય, એનાથી શું ફાયદો થાય, એના ઓબ્જેક્ટિવ શું છે, એની પ્રોસેસ એટલે કે એની પ્રક્રિયા શું છે એ પણ આપણે આની અંદર જોશું. નેક્સ્ટ, એના ટાઈપ્સ એટલે કે સ્ટોક એક્સચેન્જ ઇન ઇન્ડિયા, ભારતની અંદર કયા કયા છે, તો મોટા બે આપણે નામ લીધા, બીએસસી અને એનએસસી.
બરોબર. આ સ્ટોક એક્સચેન્જ ભારતની અંદર છે, બીજા ઘણા બધા પણ ભારતની અંદર સ્ટોક એક્સચેન્જ કામ કરી રહ્યા છે. 22 પ્રેઝન્ટની અંદર છે, પણ આ બે મોટા સ્ટોક એક્સચેન્જ ભારતની અંદર છે. દેન લાસ્ટ આપણે જોશું જે છે સ્ટોક એક્સચેન્જ ઇન્ડેક્સ નંબર એટલે કે એનો સૂચકાંક, જેની અંદર આપણે જોયું કે બીએસસી નો સૂચકાંક જે છે એ સેન્સેક્સ, જેની અંદર 30 કંપનીઓ આવે છે, અને એનએસસી જેનો સૂચકાંક છે નિફ્ટી, જેની અંદર 50 કંપનીઓ આવે છે. તો આ કયા કયા સૂચકાંક એની અંદર આવે છે, સેન્સેક્સ ની અંદર અને નિફ્ટી ની અંદર પણ અલગ અલગ એના ઇન્ડેક્સ એટલે કે એના સૂચકાંક છે, એ પણ આપણે આ યુનિટ ની અંદર જોશું. તો આ કમ્પ્લીટ ફૂલ ઇન્ફોર્મેશન ઓફ ફાઇનાન્શિયલ માર્કેટ એટલે કે નાણાકીય બજાર, જેની અંદર કયા કયા યુનિટની અંદર આપણે કયા કયા પોઈન્ટ્સ એ કવર અપ કરવા જવાના છે, એ આપણે ઇન્ફોર્મેશન લીધી. હોપ તમને બધાને ગમ્યું હશે. થેન્ક યુ સો મચ એન્ડ હેવ અ ગુડ ડે.